વિસાવદર માનવ સેવા સમિતિ તથા રોટરી કોમ્યુનિટી કોપર્સ દ્વારા દાઉદી વોરા સમાજની પવિત્ર રમજાન ઈદની ઉજવણી કરાઈ હતી। તારીખ 19/3/2026 ને ગુરુવારે વિસાવદર માનવ સેવા સમિતિ તથા રોટરી કોમ્યુનિટી કોપર્સના સંયુક્ત ઉપક્રમે દાઉદી વોરા સમાજની પવિત્ર રમજાન ઈદ નિમિત્તે વોરા મસ્જિદે જઈ જનાબ આમિલ સાહેબને સાલ ઓઢાડી પુષ્પગુચ્છ આપી ઈદ મુબારક પાઠવેલ તથા વોરા સમાજના ભાઈઓ બહેનોને ઈદની શુભેચ્છાઓ પાઠવી હતી। બાદમાં વિસાવદર માનવ સેવા સમિતિના પ્રમુખ રમણીકભાઈ દુધાત્રા, ચીફ ઓફિસર વઘાસિયા અને સીવી જોશીએ સુંદર વક્તવ્ય આપી ઈદની શુભેચ્છા પાઠવી હતી, જેમાં વાલી સબીરભાઈ હથિયારી, અબુલીભાઈ હિરાણી, સેક્રેટરી હુસેનભાઈ ત્રાવાડી, રોટરી કોમ્યુનિટી કોપર્સના સભ્યો રમણીકભાઈ દુધાત્રા, ઇલિયાસ મોદી, કૌશિક પરી ગોસ્વામી, આસિફ કાદરી, અબ્બાસી ખેતી, ઓસુભાઈ હમીરકા, જયવીન ચૌહાણ, હુસેન વાઘ અને નગરપાલિકાના સભ્યો ભરતભાઈ સોલંકી, ભાવેશભાઈ ડોબરિયા, રમીઝ મેતર સહિત મોટી સંખ્યામાં વોરા સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા। મારું નામ રમણીક દુધાત્રા, હું વિસાવદર માનવ સેવા સમિતિના પ્રમુખ તરીકે સેવા આપું છું। આજ રોજ વોરા સમાજની પવિત્ર રમજાન ઈદ નિમિત્તે વિસાવદર શહેરમાંથી હિન્દુ સમાજના જુદા જુદા સમાજના આગેવાનો સાથે વોરા મસ્જિદ ખાતે ઈદની ઉજવણીમાં અમે બધા ઉપસ્થિત રહેલ હતા। જનાબ આમિલ સાહેબને પુષ્પગુચ્છ આપી સાલ ઓઢાડી અને વિવિધ હિન્દુ સમાજના આગેવાનોએ સન્માન કરી અને ઈદ મુબારક પાઠવેલ હતો અને જુદા જુદા વક્તાશ્રીઓ, અધિકારીશ્રીઓ, પદાધિકારીશ્રીઓ, રાજકીય આગેવાનો, સામાજિક આગેવાનો સહિત મોટી સંખ્યામાં પત્રકાર મિત્રો ઉપસ્થિત રહેલ હતા અને વિસાવદરની અંદર કાયમ માટે હિન્દુ અને મુસ્લિમ સમાજના તહેવારો કોમી એકતાથી ઉજવાય છે, એ જ રીતે ઉજવાતા રહીએ એવી સૌએ અપીલ પણ કરેલી હતી અને સૌ લોકોએ વોરા સમાજને ઈદ મુબારક પાઠવેલું હતું।